સદગુરુ મહારાજનો જય રણછોડરાજનો જય બ્રહ્મચારી મહારાજનો જય મહારાજનો જય સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય હરે હે
इतवार हमारो नामनो तो पण इशारा हमारा नहीं मानो तो अने जाने हो धोखा अंते सागरे अनुभवी पुरुषोना शब्दोनो विवेक जो करता आवड़े विवेक करवानो कशु करवानो छे एक विवेक आवड़ी जाए बहुत विवेक એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ વચન વિવેક અને વાણી આ સમજી વિચારી કાઢવું પડે વચન शब्द ने पारवो कोक ने अपने वचन आज એને કહ્યું છે કે ભાઈ વિવેક વચન ને વાણી એટલે શબ્દ આ બોલી એને વાણી તો અહીંયા આગળ આપણને ઈશારો ઇતબાર એટલે ઈશારો છે ગુરુગમ आ रहे आ बोलो प्रत्यक्ष जो तो इतबार हमारो नामनु तो जाने गोतो तो इतबार એટલે સંતો કહ્યું ઘણી વાણીની અંદર ઘણા શબ્દોની અંદર આતી નહીં પણ જેને જેને ભેદ ખોલ્યો એને ખોલ્યો છે નહીં ખોલ્યો પડી કોવારી મેલ દીધું તમે જો એટલે સાહેબ દેવા બોલ્યા છે કે સૃષ્ટિની અંદર અને આ બ્રહ્માંડની અંદર સારા 14 લોકની અંદર કોની ચતુરાઈ ચાલી રહી છે કોણ ચલવી રહી છે તો કદાચ બાલા બ્રહ્માંડની ચતુરાઈ અને અલૌકિક જેને લીલા કહેવાય એ ખબર પડે નહીં પણ આપણી ચતુરાઈ આપણને પડે ને વાપા નહીં જોવું વામ જોવું હમણાં વરસાદ પડ્યો ને એ બધું થયું કહેતું કે કોઈ આમાં ભગત હાચો જ નહીં હોય કે એટલે એ તો રાખે કહ્યું છે કે ભાઈ વધે ઘટે નહીં રાખે બરોબર રાખે કે આ તું એકલો ભજન કરો હારા જો એવું ઊંધું ચિતર તો બધાય ભજન કરે છે પણ આપણા નહીં કહ્યું ભાઈ પાપડીઓ 10 બાપવાની હોય તો એમાં યેરોય હોય બાફાની હોય પાપડી પણ પેલી યેરો નહીં બફાતી એ આપણે એવું સમજવાનું તાકે ના આપણે ના બફાઈએ તા જા બહાર લે હમાઈ ચમની જા લેખ દે આ ચારે કોરા બધું બંધ તો થઈ ગયું પાપડી ને ભાઈ પેઠેલી હોય ને બહાર નીકળાય એટલે ઊંધું વિચારવાથી કોઈ ફાયદો થાય જગતનો જે તાજ કરતો હોય જગતનો જે પાલન કરતો હોય એની આટલી ખોડ કળાઈ એવી છે આપણી કળાઈ પણ એની કળાઈ વડતર એક જણો હુઈ ગયેલો આમ કરી તો વડ ખાશો મોટો કબીર વડ જેવો અને ઉપર ટેટો પડ્યો એવો જ માથા ઉપર પડ્યો પણ પહેલા એને એવું વિચાર્યું કે આ જોન ભગવાન જેવો આટલું મોટું ઝાડ અને કે ફળ જોત આવડું શણી બોર જેવું
અને ટેટો પડ્યો ને એ તો એની લીલાનો પાર નહીં કે હો જો બોંઠો કાવડું મોટું હોત તો મને માન્યા ખોદ નહીં તે એની કળામાં આપણે ભૂલ કળાય નહીં. અને એ અજ્ઞાન છે. અજ્ઞાન ધીમેરા દાસ્ય જ્ઞાન જલાશે મોનું નિવારણ જ્ઞાનથી કોઈ બહાર થાય નહીં. એટલે એ કોયડો જુદો છે, આ કોયડો જુદો છે. એટલે રામ ભગવાન જેવાને પણ તમે જુઓ, મોટા મોટા ઋષિ મુનિઓ હતા, મોટા મોટા સંતો હતા, અને એવાએ મુહૂર્ત કાઢ્યું કે હવે રામને જ બેહવાનું હતું. અને જો મંત્રાએ ફેર્યું ચકડ્યું, મંત્રાએ કઈ કઈ ના કે છે ભાઈ ભરમાય અને લ્યો રામને 14 વર્ષ વનવા આવ્યો. અને અમે સ્વીકારી લીધું, અમે એમ ના કહ્યું કે જેમ ગાદ્ય બેહવાનું હતું ને એનું અમને તેમ ઉડતું ભરતને કહ્યું કે ભરતને ગાદ્ય બેહવાનું કહ્યું, પણ ભરત નામ વિવેક હતો. એટલે ભરત ના બેઠો, મારા મોટા ભાઈ હોય તો સુધી મારા બેહાય. પાવડીઓ મેલી હતી રોમની, હતા તો સહી કરવાના પૈસા માગ્યા. આવી શું રોમ કે ભરત થાય, લ્યો સહી કરી આટલા હાલજો કહીશ. એટલે તારે સહી જ કરવાની, ખાલી મોકળા જ પાડવાના. આ ના આવતું હોય તોય તપડાઈ લેવાની જેટલી ભાવના લ્યો. અને પછી કે ભગવાન કે આવું જેમ કરા તારી મોકઈને મંડવા હારા તું આખો ફરી ગયો હોય દેખાય. બધાય સોખાય એવું આપણે મનાય. પણ મહાપુરુષો એમ કહે કે આપણે સમદ્રષ્ટિ રાખવી. પાપી હોય કે પુણ્યશાળી હોય કે ભલે ઘાટકી હોય તો એની ઉપર આપણે સમદ્રષ્ટિ રાખવી. કેમ? પરમાત્માનું એ વચન છે કે જેમ મેઘ છે, મેઘ વરખે તો તમે જો બધે ક્ષમતામાં વરખે. એને એવું કોઈ દર ભેદભાવ નહીં રાખ્યો કે અહીં નહીં વરખવા જેવું, અહીં વરખવા જેવું છે એવું નહીં. એમ સંતની દ્રષ્ટિ એવી હોય છે, સમદ્રષ્ટિ. ભગવાન તમે જુઓ કે જયારે વનવાસ ગયા ત્યારે કે છે ભાઈ ભીલોએ પણ સ્વાગત કર્યું, અને ભીલોને એટલી બધી સેવા કરી, એટલું બધું એ કર્યું, તો એ ભીલોને વચન આલ્યું હતું, ભીલોને આશીર્વાદ આલ્યા. તો જંગલમાં એવા જ મળે ને કે ઓછા VIP કહેનારા મળે, એને ભક્તિ કહેવાય. બાકી ભક્તિ એટલે છૂટવાની બારી, અને ના છૂટે કશુંક રહી ગયું મય. આ બે હાણામ જાય તો કોઈ ચાય નહીં પીતા, લ્યો ચાફીઓ વાળા જ નહીં પીતા ને પેલા અમને શું કહેવાનું. પેલો બચારો આમ લઈને જો હોય તા જોડે વાળો એને ભાઈ બેઠો આખી લાઈન બોલો મેં જોયેલું છે. અમે જઈએ બેહાડામાં આવું જોવા જ જઈએ કે હવા ચાલે નહીં. લખન જોયું ના હોય તો અમારે બોલાય નહીં. અમારા જૂઠું બોલો કે ચા પીતા હતા ને જમવા. તે સાફીઓ વાળા પાછા નહીં પીતા, ચા એનો તો નહીં પીતો. આવું બારવાનું તેરવાનું નહીં, એ તો મળે એટલે લખન તારી માં પૈણાય ને ખાવું. હમણાં ના મળે ને તો હુકો રોટલો ખાવો પડે. શું આવ્યું ને શું ગયું એ તો ખબર પડતી નહીં કે ભાઈ આ શરીર છે, દરેકનું જવાનું છે. અને આવવાનું જવાનું એ તો કહ્યું છે કે ભાઈ આ આવાગમન તો કેટલાય વર્ષો ગયા છે. આ મૃત્યુ લોક છે, કોઈ અમર લોક તો છે નહીં. એટલે એવું રાખશો નહીં. જે ભજન કરતા હોય ને એમના આ સંશયો કાઢી નાખજો. લખન તમારું આખી રાત ભજન કરશો તો એ ઉપશે, એ ઉપજે. સમદ્રષ્ટિ રાખો. ભાઈ અમે શું જોઈએ, એ પ્રેમથી હાલે છે, ભાવથી એ કરતા હોય તો લેવું છે, સ્વીકાર કરવો છે. ભગવાન કે છે સુદામાના આટલા તોંદુર લઈને જતા તો એ સ્વીકાર કર્યો. તો તમે જુઓ કે સુદામાએ એમને કઈ હોનામારો નથી આપ્યા. એ પ્રેમ જુઓ, પ્રેમનો પાર, પ્રેમની ભક્તિ છે. અને પ્રેમને આખો 14 લોકનો નાથ હોય છે. વાલો પ્રેમને થયા કે છે કે ભાઈ રાજી એમે શું કરે પંડિત ને કાજી. લ્યો અત્યારે લઈને નાહી જાય આપણું ચાલે? કશું નહીં. કચું કોર્ટમાં જઈને રજીસ્ટર થઈ ગયું, પાક પિક્ચર પૂરું. તો એમે કઈ ખેદ કરવાથી ફાયદો નથી. મહાપુરુષો એમ કે છે કે જીવનની અંદર જો સમાજની દ્રષ્ટિએ સમાજમાં આપણે રહેવું હોય
તો સહન તો કરવું પડશે જ. મેરો અહીં ઝેર હોનું પીધું છે, પેલું ઝેર નહીં. પેલું ઝેર તો હો લોબા કઈ ન્યા કે હો જો પીતા પાછા કઈ લાવ પેલો દોડવા કઈ જોઈએ કરા ના કઈશ લગન લોબી થઈ જઈ. ઝેર ઝેરનો સ્વભાવ છોડે નહીં. એક જણો હતો એ મહારાજ એવું બોલ્યા હતા કે ભાઈ અણુ અણુ ભગવાન છે અને હા એટલું વાપરીને નાહી ગયો ને પછી ગામમાં બજારમાં ગયો. બજારના વાઢિયો રમીને સડેલો ને તો મને હોમદ આવે ત્યાં પેલા બે જણા હોમા કયા ભગત એ ફરના થશો કે હોટ્યો રમેણે સડ્યો ના કે મને કશું નહીં કરે કે મારા ગુરુએ કહ્યું છે ને બધા ભગવાન છે તે હોમો જ લ્યો. આ મોહની આગલી રાતના હોમો જો ને પછી મેલ્યું ને બેઠું નાખી દો હો બાપા રે મરી ગયો. પછી બીજા દાડ ગુરુ મહારાજ કહે ગુરુ મહારાજ કે તમે બોલો એ ખોટું, તમારું વચન કે છે ખોટું પડે. અમારું ખોટું ના હોય, કોઈ દાડો ના હોય. અમે 1000 વાર નક્કી ભાઈ કરીએ ને તાર બોલજો. તમારે જેમ મશીન ગન ફૂટે એમ ના અમે બોલીએ. તેમ તો કે અમારું ખોટું પડે અને શું ના પડે ભલે હું વાટીએ મને પાડી દીધો મેલ્યો ને એમ કહું તું. તમે કહેતા કે બધા એમ ભગવાન હોય તો એને મારા ના દેખાયું કે તને ચેતવણી આલી. હવે બે જણા મળ્યા હતા કે વાટીઓ રમીને છોડ્યો તો એમાં ભગવાન ના દેખાયા કે તે વાટી એમ જોવા જોતા પહેલા તો સમાચાર આવી ગયા હતા. આકાશવાણી નથી થઈ કે આકાશવાણી તો આમ વિજર્યો થાય તો જોવે ત્યાં કઈશ લખન વીજળી પડશે માન્યા. આકાશવાણી કોને કહેવાય હજુ કોઈને ખબર પડતી. અગમ ચેતવણી આપણને આલે એને આકાશવાણી. શું કોક આપણને જતા હોય રસ્તે નારી આમ જતા હોય અને કદાચ ચક્રા બાજે મધ ઉડાડ્યું અને આપણે એ પાસ જવું હોય એ જ રસ્તો હોય બીજો હોય ને પછી આપણે પેલા આવે એક ભાઈ એ પાસ જશો નહીં બધું જણને મછો કઈડી ગઈ. હા પછી આપણે કહીએ હા મને ના કહીડે ને હું અમને તેમને જા બધી જો સોટી ના થાય કેજે. અગમ વાણી તો ખબર પડતી પેલાના ભાસ કરીને અગમ સંદેશો કે હું આ અગમ વાણીઓ છે આ આકાશ વાણીઓ છે. તા તો મય જોવે છે કોઈ બહાર જોવે છે અને એમ કે વીજળી ભડાકા થાય ને ઓમ ચમકારો થાય ના થાય કોઈ દાડો. શું કા બેહી રહ્યો કશું કરી તો ખમું થાય. ખેતી કરીએ એમને એમ થાય જેટલો લોડો ને જેટલું ખાતર ને જેટલો મજૂરો હા વિચાર કરો તારે પાક તૈયાર થાય અને તે એને લેવા દેવો હોય લેવા દે ના લેવા દે રમણ ભમણ કઈ નાખે શું કઈ લેવાનું લ્યો. આપણી મહેનત ફેલ જાય એવી નહીં. એટલે બધું સક્સેસ જાય એવું છે કોઈ વાર નાય થાય લ્યો. પણ પરમાત્મા એવો છે કે ભાઈ બહાર ના રાખે કોઈનો મોરારી વ્યાજ સરીખું આપે. આ વર્ષે ના પાછું પર પક્ષે જેમ 4 ગણું નહીં આવે પણ ઓને વિશ્વાસ જ નહીં ભરોહો જ નહીં. જો બાજરી હમી થઈ હોય 10 વીઘે 60 મણ થઈ હોય ત્યાં શું કે ગામમાં વાતો મારે બહુ સારી બાજરી વીઘે 60 મણ થઈ અને જો 3-4 ડબલો થઈ ને હવાની આખરી જાય જવા દે ને બાજરું ભરકાઈ થાય બાજરું પછી બાજરી કે તા મોણા સ્વાર્થી બહુ સ્વાર્થી બહુ ગેલો ગોડો ગેલો બની જાય ને માયામ ગેલો બની જાય. પણ આવું એવું કરવાનું થાય ને બેઠવાનું થાય ને તાર પાછો નાચ ઠેકરો માગો શું. એટલે મહાપુરુષો કે છે જીવનની અંદર ભક્તિ રે કરવી અને રાખ થઈને રહેવું મેલવું અંતરનું અભેદ. વિપત પડે પણ વણશે નહીં હોય હરિના દાસ. ભલે વિપત પડે વેઠવાની તાકાત ગુરુ મહારાજ કને માગો શક્તિ માગો એ જરૂર તમારું ગાડું ગોચમાં કાઢશે નહીં. પણ આજ કહીશું નહીં વેઠવાનું નહીં કહીશું નહીં. ઓ લ્યો નહીં જેવું દુઃખ થયું હોય તો એ રાડ પાડ પેલો ખબર જોવા જેવો હોય એ પાછી જાય લ્યો. એ જાણે કે આવું ભયંકર દુઃખ હશે
પણ દુઃખ કશું ના હોય, પેલા નામ વેઠવાની તાકાત હોય નહીં. બાકી જે વેઠી રહ્યા છે તે તમે જુઓ કે એ શુરવીર કહેવાય. શુરવીર એને ન કહેવાય. રાડ્યો પાડે રાડા પાડે હોમ માણસ ભેગું કરે કે શુરવીર કહેવાય? એ તો ખોગટનું જ છે. પણ એના જીવનની અંદર જે વિપતો વેઠે એને મહાપુરુષો કહ્યું છે કે ભાઈ શુરવીર. અને એને જ્ઞાન થતો હોય વાત સહન કરે ને એને જ્ઞાન થતા હોય. બહુ સીધો સ્વભાવ છે, બહુ હેલામ હેલ છે. ચંદ્રને જેવું શીતળ જો રે તો એ પુણ્યમ થાય ને થાય. પણ સૂર્ય જેવો જો આકરો થાય તો એ કોઈ દાડો એ પુણ્યમાં આવે ને અમો હોદ આવે. પછી એમ કે મારા ઘરમાં લક્ષ્મી નહીં રહેતી, મારા ઘરમાં કકરાટ નહીં જતો, મોદગી નહીં જતી. ઘણા આવે રાડ્યો બહુ પાડે છે. તો પાછા જાય ત્રીજે બતાવા હાથું તો પેલા એ વાટ જોઈને બેહી રહ્યા હોય ઘરાઘરા. એટલે એવું કે ભાઈ તમારે બરકત નહીં આવે. નડતર બહુ બહુ પહેલે ઘડિયાના ચોથી પેઢીનું કડિયા તો કઈ નહીં સારું ના ખાય તો બેહાડવા જ પડશે. વિચાર કરો કે તમે નહીં જાણતા અને એવા ચોહી જાણે. નડતર વસ્તુ શું છે એની ખબર પડતી નથી. જે નડે તો દેખાતું નહીં. લ્યો દેખાય. પણ આ એવું છે કે ભાઈ ઊંચું જોઈને આપણે થોચીએ તો કોની ઉપર પડે? આપણી પડે. એમ કર્મો જો સુધારે નહીં તો આ જીવને કોઈ દાડો સુખ મળવાનું છે? કર્મો સુધારે સારા વિચારો કરે તો લ્યો મંદિરે ના જાય તો હું હતો આજ મંદિરે જઈને જેટલા ના ગોટા ઊંધા ગબડાવતો અને અગરબત્તીઓ તો આખી કુવારીઓ લઈને બેઠો હોય. હે ના હારું થાય શું તું માડા ખોટા કરો. ઘણા એવા છે જો બેહાડ્યા હોય એની જ વાત જ નહીં. કોખલો આખો ભરેલો જોંચ આવે તો લઈ આવે, ઓમ ડાકોર આવે તો હી લઈ આવે, ઓપા હી લઈ આવે, ઓમ ચોટીલા હી લઈ આવે, ઓમ કચ્છ ભળી જાય દીપા હી લઈ આવે. લાઈન બેહાડ જ કરે. એમાં નહીં વિચાર કરતો કે આવા ભળશે એવું વિચાર. આને સુખ જ જોવે. ગોખલા શો ના ભરાય સુખ ના. બાકી એને નાય હનો. તો દેવ શું છે ને તમે કોણ છો? જો આ ગ્રંથિ જો નહીં જાય તો સુધી મહાપુરુષો એમ કે છે ભાઈ જ્ઞાન થાય. દેવ દાનવ ને માનવ મનુષ્યમાં જ ઊભું થાય છે. દાનવ કહો તો મનુષ્યમાં થયા છે, માનવ કહો તો પણ મનુષ્યમાં થયા છે, ભગવાન કહો તો મનુષ્યમાં થયા છે, સંત મહાપુરુષો કહો તો મનુષ્યમાં થયા છે. કોઈ માવઠામ પડ્યા નથી. પાછું પેલા કબીર વાળા એવું લઈને બાટચા કે અમારા સાહેબ નો જન્મ જ નતો એમ. કોઈ કમળ મહિદ ઉભા થાય એટલે કમળ મહિ થતું જ કહ્યું. હારા તો 9 મહિના શરીર માતાના ગર્ભમાં પાકે તાર કે છે ભાઈ શરીર કમ્પ્લીટ થાય છે. અને બધાય કમળ મહી આયા પણ કોઈને ખબર પડતી. પેલું કમળ જોવા તલાવ વાળું એટલે એ તલાવ વાળું કમળમાં કોઈ દાડ મોણા થાય? હારા એ વિચાર નહીં કરતા. અને કબીરે સાખી એવી મારી કે કબીર સબકા બાપ હે બેટા કિસી કા નહીં, બેટા બનકર અવતરે વો સાહેબ નહીં. એમને કહ્યું એ સાચું કે ખોટું કહ્યું? બેટા એટલે શું છે કે ભાઈ માયાનો જે ગુલામ કાયમ રહેશે એ કોઈ દાડો સાહેબ થશે? એ બેટો જ રહેવાનો છે, એ માયાનો ગુલામ જ રહેવાનો. तो कबीर सबका बाप है बेटा किसी का नहीं, बेटा होकर उतरे वो साहेब. बाप એટલે અમારામાં જે જ્ઞાન છે, અમારામાં જે સમજ છે અને અમારી જે કુમારી છે એમ કહ્યું છે કે ભાઈ અમે કશાયમાં લેપાયમાં અમારું થાય એના બાપ બનીને બેઠા. શું તાપ્યા ચોકાઈ દીધું જો. એટલે સમજ્યા વગર ઘણું આવું થાય છે. લઠ્ઠા લે પછી
એક સાહેબ હતા, એ સાહેબ એમનું એવું કેવું ભાઈ ના કબીર જન્મ્યા હતા. તા પેલા એવું કહે છે કે ના સાહેબ નહીં જન્મ્યા. તકા જન્મ્યા હોય ત્યાં ના મા બાપનું નામ કોક. પેલા એવું કે કોણ સભાવાળા? સભાવાળા શું પૂછવા ખાતું ને જોડવા ખાતું કે બાકી એવા કશું કરે નહીં. તા પેલા એમ કે છે ભાઈ એટલો બધો વરહો થઈ ગયો, હવે એમના મા બાપા કોણ હોય ને શું હોય એવું જાણતો. તા તમે કેમ ના કહો કે ભાઈ એ જન્મ્યા હતા એવું? તા કે સારું એમનો કહું, પણ હું તમને દેખાવું છું કે અહીં બેઠો છું. હા મારા મા બાપો જાણું છું. તક ના ભાઈ તમારો મારે જોડીને શું કહો? મારે એનો જોડીને શું કોમ છે? મારે શબ્દની જરૂર છે. આવા લઠ્ઠા લઈને જેટલાય ફરે હો. અને પછી પાછા મહારાજને કહેશું, મહારાજ કશું જોડતા તા તું જોડીને ચો ઊંધો ભરી ગયો લેકે. એટલે સંતો ભારતની અંદર આપણો દ્વાર ખોલવા માટે જ વાણી બનાવી છે. વાણી શું કે છે? સદગુરુ મહારાજનો જય. હરકાયા નગર મારે આખા વિશ્વનો સંતોના શબ્દો છે. હવે ભરો હું બે ભજન કરું અને ના બેહે નહીં તો કહ્યું છે કે ભાઈ મેર પડશે. ના મેર પડે આ વાટી ઉકલી એવી જ નહીં. ભલો નહીં ઉકલી લ્યો. ગોરખ જેવા નર પડ્યા ગોઠા, ચાર ચાર જુગ હંગર્યા કાયાના વાંઠા. સદગુરુ મળ્યા ને બદલાયા ફોટા, માટે ગુરુ ગમ લેજી. ચોંગદેવ કાગર મોકલ્યા કોરા, મુક્તા બેન કહે તમે આવો જરા હોરા. ભૂલ બતાવીને કોણ ચેમ્બોર્યા, માટે ગુરુ ગમ લીજે. આવા પુરુષો આ રીતે ચોંગદેવ 12 મહિને એક જ વખત ને તો પાડ ફારીને કરતા હતા. એવી સિદ્ધિ હતી. આપણે સારું નહીં લખન આપણે બેસીએ નહીં. આ શું જાણે કહીશ મારામ છે તો હમણાં છે આવું કમણ. તો ગોરખ 4 જુગ સુધી કે 4 જુગ નો કે છે કે ભાઈ ઓઢણો ઉગડ્યો તો એ કે છે કે ભાઈ પાવલીએ પગ પહોંચ્યા. આ ગોરખ 4 જુગ એટલે જુગ પેલા નહીં હોંગે હવે આ તો લઠ્ઠો પડે એવો. 4 જુગ એટલે 4 શરીરની અવસ્થા છે. તોલ, સૂક્ષ્મ, કારણ અને મહાકાળ. આ 4 ને યુગ કયા છે.
કે ચાર ચાર જુગનો ઓઢણો ઓઢ્યો તો એ કહે છે કે ભાઈ પાવલીએ પગ પહોંચ્યા નહીં. પાવલીએ એટલે જે શરણને મારે જવું હતું એ મારાથી થઈ શક્યો નહીં. અને ગોરખને જોડે જોડે ચોંગદેવનું પણ કહ્યું કે ભોલ બતાવીને કોણ છે બોર્યા. મુક્તાબેન કહ્યું તો કે ભાઈ મુક્તાબેને ચોંગદેવનો ઉપદેશ આપ્યો કે જ્યારે ચોંગદેવ મળવા જાય છે મળવા જાય છે ત્યારે મુક્તાબેન, જ્ઞાનેશ્વર, શોકપાલ આ ત્રણ ભાઈ બહેનનો જોટો હતો મહારાષ્ટ્ર. તે વખતે મુક્તાબેને ચોંગદેવની પરીક્ષા કરવા માટે 7 વર્ષના મુક્તાબેન તો વધારે ઉંમરે નથી. એક 12 વર્ષ, એક 7 વર્ષ અને એક 10 વર્ષ. જ્ઞાનેશ્વરની જે ઉંમર હતી એ 12 વર્ષ, શોકપાલની ઉંમર હતી એ 10 વર્ષ અને મુક્તાબેન એ 7. 7 વર્ષની ઉંમર હતી. ચોંગદેવની પરીક્ષા કરવાની હતી અને નગ્ન સ્વરૂપે નાવણિયામાં કે છે ચોંગદેવ આવવાનો હતો. એ જ રસ્તે કે છે કે ભાઈ સ્નાન કરતા અને સ્નાન કરતા હતા અને ચોંગદેવ જોયું. ચોંગદેવની ઉંમર લગભગ કે છે કે ભાઈ 70-72 વર્ષ એવું કહેવાય છે, લખ્યું છે ભાઈ. તો ચોંગદેવ પાછો વળી ગયો. પાછો વર્યો એટલે મુક્તાબેન બોલ્યા કે ચોંગદેવ ચમ પાછા વર્યા? તાકે આવ તમે માતાજી નાવશો, નગ્ન સ્વરૂપે નાવશો અને કહે છે કે મારે તાકે છે હજુ તને ભેદ ગયો. આ જ્ઞાનની નિશાનીઓ હો. ઘણા ખોંચા નહીં કાઢતા. હું અમને જ્ઞાનમાં કશાય ખોંચા કઢાય એવા છે. કશું ના હોય ને આપણી કરી શબરી કરી શું હતું લેવાતું કશું હોથેડું નહોતું, સલ્લો કરવાનું નહોતું, કશું નહોતું. તો એ ભગવાન ભાવમાં ગયા. ભાવની અંદર શબરી એ કે છે કે ભાઈ એનું આકર્ષણ અને શબરીને રામ આયા તે વખતે ભાવ વિભોર થઈ ગઈ અને ચાખી 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 ચાખીને બોર ભગવાન આપતી. લક્ષ્મણને એનો ખેત, લક્ષ્મણને તો ખાધો. લક્ષ્મણે આમ લીધો ખરો પણ ઘણોએ આપણામાં આવું જ કર્યું છે. ખાતો નહીં. તો રોમને શંકા નથી, સંશય નતો. રોમને શું હતું? ભાવ. અને ભાવ જોયો ને એટલે શબરીને જે વખત ભાવ વિભોર બની પોતાના દેહનું પણ ભાન ભૂલી ગઈ અને એને આનંદ શોનો થયો? રામ આયાનો આનંદ નતો, પણ એના ગુરુએ જે માતંગ ઋષિએ જે શબ્દ એને આપ્યો હતો, જે મંત્ર આપ્યો હતો, વનની કે છે તમે જુઓ પ્રકૃતિ શબરીએ ફેરવી નાખી. જ્યારે પવન આવે ને જ્યારે પાંદડા જમીન ઉપરથી કે છે કે ભાઈ ઉડે ત્યારે પણ રામ શબ્દ. વનસ્પતિની કે છે જે ઝાડવાની ડાળીઓ હલતી તે વખતે પણ રામ શબ્દ. તમે જુઓ શબરીની તપસ્યા જુઓ, એક નોમ જ હતું તો એને વિશ્વાસ બેહી જો ચોદી જેવા કે છે વાર થઈ ગયા તોય રામ શબ્દ છોડ્યો. વિચારો એના માતંગ ઋષિ પર કેટલો બધો વિશ્વાસ. અને આપણે તો બધું પૂછી લઈએ. શબરીએ કશું પૂછ્યું. શબરી એવું નતું પૂછ્યું ક્યારે આવશે, કેટલા વાગે આવશે, કઈ તારીખે આવશે, એવું નતું પૂછ્યું. બસ શબરીને એક જ કે રોમ આવશે બસ. અને આયા મોટા મોટા ઋષિ મુનિઓ તો રોમ નતા ગયા, પણ શબરીની પરન કુટીએ તમે જુઓ જપ એટલો કરતા હતા, તપ એટલું કરતા હતા, યોગ એટલું કરતા હતા, તો મોટા મોટા ઋષિ મુનિઓ રાહ જોઈને બેહી રહ્યા હતા તોય અમને કન ગયા. એટલે કહ્યું કે જપ તપ તીરથ કઈ કોમ આવે એવું છે. કેમ સમજાવ? શબરીને શુદ્ધ ભાવ હતો. શબરીને કઈ માગવાનું કે કઈ ભૌતિક કોઈ ઈચ્છા તો નથી. શબરીએ કશું માગ્યું તમે જુઓ. આપણે તો બધું માગણ થઈ આ લો ઓમાં લો તેમ. ખોદાડી એવું પૂછ્યું મારે મારા આત્માનો દર્શન ચારે થશે, એવું કોઈ માગતું નહીં. એ મહારાજને અભરે ભરાયું
અને સુખોના ભંડાર ખોલીને બેસી. બોલ. એટલે જીવનની અંદર મહાપુરુષના શબ્દો કહી છે ને આપણે ખોરીએ છે ક્યાંય. એટલે જીવનની અંદર આપણો હોંધો મેળવાતો નહીં એનું કારણ એ જ છે. કશું કરવાનું નથી. ભાવ ઉઠાઈ લો, એક લક્ષ્ય ઉઠાઈ લો, એક મોહ ઉઠાઈ લો. મોહ રાખો પણ કેવું જોઈતું. આ આંગળીએ નખ છે ને, કાપે તો કશું થાય નહીં થતું. વાર કાપે તો કશું થાય ચમ એ જુદું છે. ના અહીંયા પેલો ડોક્ટર ઇન્જેક્શન ના ભરતો હોય તો સુધી પેલો ઢીલો થઈ ગયો. એટલે ઇન્જેક્શન ખાવાની તાકાત છે. તો જેવી રીતે આ શરીરની અંદર જેમ નખ ને વાર શરીરથી જેમ અલગ છે, એમ મહાપુરુષો કે છે આ સંસારમાં હોય એનો કોઈ વાંધો છે. બધા એમ રહો, વ્યવહાર કરો, તહેવાર કરો, બધું જ કરો, પણ કેવું જોઈતું જ. અને જોઈતું રાખવાનું અને જોઈતું વાપરવાનું. બસ. કેમ અતિશયુક્તિ થાય તારે કે છે આ જીવનની અંદર ખળભળાટ ઉભો કરે ને વિચારો કરીને છૂટા થઈ જાઓ. બસ. સમાધિ ના જેમ લાગે. ઘણા કે ત્યાં નહીં લાગતું, આમ નહીં લાગતું, ત્યાં કોકનું છે બેહી જેવું મય મન તારું છે. ત્યાં જેવું કેરવ્યું હોય ને જેવું પાલ્યું હોય એવું થશે. અને જો એવું હોય તો સંતો એમને એમ બોલતા હશે, ધણાણ ધણાણ ઝંઝરાની બાજુ એવું અમથા બોલતા હશે. પણ આ તો કશું કરવું નહીં અને એમને સોખલા લઈ લેવો. શું મહાપુરુષો કે છે કે ભાઈ કહેતા નહીં, કરતા નહીં, મુકા બડા લબાર. બસ અહીં બેઠા તો સુધી ભોનમાં. હવે અહીં જ્યાં પછી ભોનમાં રહેશે કે બે ભોન થઈ જાય શું ખબર. બળ જ્યાં જે ઉમાઈ જાય એટલે બગોયો સમજી જાય ઉતરો આપણું મોત આવ્યું. એટલે મારે હારે આરામ જાય થાય. ઉતરીને આરામ જતી. એટલે અત્યારે તમારી બગોયો મોડવાની બહાર અત્યારે કઈ આવશે નહીં. પણ હમણાં થોડુંક થશે ને ટાઈમ. કેટલા વાગે હજુ વાંધો નહીં આવે એવો. પણ કલાક પછી પાછું ખટપટ ચાલ. પછી મહારાજનું હેડે. વિચાર કરો કે આ બધું મેલીને આવ્યા છે, છોડીને આવ્યા છે, તોય આટલું બધું લાય ઉકારા. હો. સંતો એમ કે છે કે ભાઈ તમે આવો ને તો એની જવાબદારી સંતની હોય, પરમાત્મા. જો ખરાબ ભાવથી ને ખરા દિલથી છોડીને આવ્યા હોય તો. બાકી અડધું મન ઘેર ને અડધું મન અહીં એ ચાલે. પાછા ઘણા પાછા કઈ અહીં બેઠા હોય, અહીં શરીર અહીં હોય અને મન હોય પાછું પેલપા. લાઈન જોયા વાદે આ પાટલું બાયણું વાંચ્યું કે નહીં વાંચ્યું. અલ્યા મન જાય તારા અહીં જવાય. પણ વિચાર, મન શું કરે? વિચાર. અને સંકલ્પ એક જ મૂકે પણ એવું જયા આવે વાંચ્યા આવે મનથી. હો એનાથી કશું થાય. એટલે મન કા કયા મત કીજીએ, મન કેસે ઉધર ઉધર લઈ જાય. સંતો કે મનનું કહ્યું તો અત્યાર સુધી કર્યું જ છે ને. લ્યો શું નહીં કર્યું. તમારું જો ચાલતું હોય તો અત્યારે તમે આમ ખાલી 2 મિનિટ વાંકો બંધ કરો. જો મય જેટલું ચેવું થાય એ ખબર પડે. હખણું બેહે જ નહીં. શું એનું લખણ જે છે એ જાય. એટલે મન કેવું છે તો સંતો કે છે કે ભાઈ ચલિત મને ચલિત તને એનામાં શા હોય રામ. રણછોડદાસ મહારાજના શબ્દો. આજે યોગી પુરુષ પ્રખર જેને યોગ કર્યો, કેટલી ધન સંપત્તિ છોડી અને ફકીરી લીધી છે, એવા પુરુષોના શબ્દો કે બાલગોલના શબ્દો છે નહીં. પોપટીયું જ્ઞાન ચલે છે અર્ધ દગ્ધનું કામ. ચલિત મને ચલિત તને એનામ શા હોય રામ.
બોલો બોલો પોપટડા પ્યારે અચલે અચલે રા. પોપટ એટલે પવન અને અચલે એટલે ચૈતન્ય. પોપટ પા પેલો નહીં હો ગયું મરસો ખાઈએ ઘણા એવું સમજે. તો અચલ નામ છે એક ઈશ્વરનું અચલ રૂપનો રામ. અચલ સત્તા અચલ દ્રઢતા અચલ હૈ વૈકુંઠ ધામ. અહીંયા આગળ તમે અચલ એટલે ચૈતન્ય એની ચતુરાઈ છે અને એની જ લીલા છે. બાલ્ય લીલા સમજામ ના આવે તો વાંધો નથી. બહાર તો આપણે બહુ આઘું કઈ જવા જેવું છે નહીં, કારણ કે આ બ્રહ્માંડનો અંત આવે એવો નથી. એટલે સંતોએ શોર્ટકટમાં શું કહ્યું છે કે ભક્તિ એવી કરવી પોતાની કરી, બીજાનું મારું તારું કોઈ કરે કોઈ ના કરે એની હોમું જોવાની જરૂર છે. તમે તમારું સંભાળો. અબ અપના સંભાળ કે મહાપુરુષો એમ બોલે છે, અબ અપના સંભાળ કે પહોંચો વૈકુંઠ. બસ તમારું સંભાળો ને તમારું જોડે વાળો શું કરે ને આમ શું કરે એ બધી પંચાયતમાં ચો પડવાય. ઘણા ને આવી લોડીઓ જીવન ગયું. લ્યો બાજરી કે છે કે ભાઈ શ્યામાળામાં હારી ઉનારું લખરાતી હતી અને 2 જણા ન્યા કર્યા. 2 જણા ન્યા કર્યા જોયું પેલો એવું હોમણ બાજરી થાય એવી છે. તા પેલો શું કહે ના થાય હોમણ કે પરવાણે 40 મણ થાય કે ના કે હોમણ જ થાય. તા પેલો કે 40 મણ વળ્યા ને વળ્યા બાથામ બાથ ના જમીન ઉપર પડી જાય દડ વાળા તૈયાર ધોરી વાળા પેલો પેલા ના મેલે પેલો પેલા ના મેલે હોમણ થવાની પેલો કે 40 મણ થવાની. એક જણો આવ્યો આઈને કે છે શું છે? હા કે છે હોમણ કે છે અને હું કે 40 મણ કહું છું. તો કે આ ખેતર કોનું છે? કોઈનું નહીં. અમારે બી એમાં કઈનું છે. તારા શું કા વળો સારું ઘેર કે પસામણ થાય ને હોમણ થાય તને આ મળવાની મણ બાદરી ઓ અમે જિંદગી ગઈ. એટલે સંતો કે છે કે ભાઈ પોતે પોતાનું સંભાળો. સંતોએ જો કોઈનું જોયું નથી, જગતનું નથી જોયું, ઘરનું જોયું નથી. જેને ભક્તિ લીધી છે ને એને પોતાનું જ કર્યું છે અને પોતે શું કરવું એ વિચાર કર્યા છે. બીજા શું કરે છે, જગત શું કરે છે એનું કોઈનું વિચાર્યું નથી. આ ભારતની આટલો મોટો દેશ છે અને અમે નકશા આલ્યા હતા તો મોબાઈલ આવી ગયા હતા તો લોકેશન આવી ગયું. હવે જેને જ્યાં ફરવું હોય ને જ્યાં જ્યાં જવું હોય તો જાય. એનું લોકેશન એવું ખોલે. શું તો આપણે બીજાનું લોકેશન ખોલ્યું હોય તો આ શું કો ખોલ્યું? તારી માં પૈડા હોય ચમતું એને જવું હોય તેને ખોલ્યું હોય ચમ. તો આપણે બીજા લોકેશન જોઈએ છે ને એટલે મેર પડતો આપણું ખોલવું નથી. જો આપણું ખોલીએ તો આપણું લોકેશન હાલ માલમ પડી જાય, અતાર માલમ પડી જાય. એક ઘડી વાર લાગે, બીજાનું કપાવવાનું વાર લાગે ને ટાઈમ જાય, પણ આપણામાં ટાઈમ જાય નહીં. આપણું તો મોજૂદ જ મય પડેલું છે. એટલે જ એને દેહ દુર્બીન કહેવાય. દેહ દુર્બીન થી ભગવાન પરમાત્મા કહ્યું છે કે ભાઈ ગમે એટલો છેટો પડ્યો હોય નહીં પણ આ દેહમાં દુર્બીન એવું પડ્યું છે ને કે નજીક લાવ. બાર આગો જાય, દેહની અંદર આગો જાય કા 5 તત્વના શરીરમાં બીજે જાય એવું છે નહીં. મૈન રમાયણ શું જેમ કહ્યું છે કે ભાઈ સમુદ્રની અંદર કે છે કે ભાઈ દીવા દોડી હોય, હવે દીવા દોડી પરથી પક્ષી જ્યારે ઉડ્યું હોય અને એ કે જહાજમાં દીવા દોડી હોય છે અને એ જ દીવા દોડી પર કે છે ભાઈ હવારનું પક્ષી ફરે અને હોજ પડે એટલે સમુદ્રમાં કઈ ઝાડ હોતો નથી. એ દીવા દોડી પર જ આવીને બે. તમે જો બીજે કઈ એનો થાય નહીં. તો એમ આય જહાજ શરીર એક જહાજ અને પંખી કહેતા ચૈતન. આ ચૈતન ગમે તો હરે ફરે બધું કરે માલે પણ આખરે આવે છો એ પાછું પાછું. એનો બીજે કઈ થાય નહીં. પોતે પોતાનામાં થાય છે
કોઈ એમ નહીં કહ્યું કે બહાર થયું, મય થાય એવું છે. સમુદ્રની જેમ કહ્યું છે કે ભાઈ ઉઠેલી લહેરો સમુદ્રમાં જેમ સમાય છે, એમ આ જીવમાંથી જેટલી ચેતનાઓ અને જેટલી વૃત્તિઓ અને જેટલા વિચારો આજે બહાર જે ગયા છે, એ જ વિચારો તમે કહે છે કે ભાઈ જ્યારે થેર કરવા બેહો ત્યારે કહે જાય ભાઈ મય થાય, કે જ્યાંથી ઉત્પત્તિ ત્યાં ત્યાંની સ્થિતિ થાય છે, અને જ્યાં સ્થિતિ થાય છે ત્યાં ત્યાંનો લય થાય. લય એટલે નાશ, તદાકાર થઈ જાય છે, ચિત્ત નિરોધ થઈ જાય છે, શૂન્ય અવકાશ થઈ જાય છે, એ મૂળ સ્વરૂપે આવી જાય છે. આ જ મૂળ સ્વરૂપ છે, બીજું કોઈ મૂળ સ્વરૂપ છે? અને હોય તો બીજો શંકા કાઢી નાખ, આગળ કોઈ બીજું મૂળ સ્વરૂપ છે? આ જ આપણામાંથી ઊભું થાય તો આપણા ના હમાયતા જો વિચાર કર. એટલે મહાપુરુષો કે છે સદગુરુ મહારાજનો જય.